બનાસકાંઠા જિલ્લો એક બાજુ કાળઝાળ ગરમીમાં શેકાતા પીવાના પાણીની બૂમરાડો જોવા મળતી હોય છે, ત્યારે આજે દિયોદર પ્રાંત કલેક્ટર કચેરી ખાતે 5 તાલુકામાંથી આવેલા ખેડૂતો એકઠા થઈને કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ અને ધાનેરા તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલોમાં 31 મે પછી પાણી ચાલુ રાખવા તેમજ ખેડૂતો ઉનાળો પાક લઈ શકે તે માટે રજૂઆત સાથે માંગ કરવામાં આવી હતી। વધુમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। આવેદનપત્ર આપ્યું છે, સુજલામ બનશે, શું કહેશો? અત્યારે ચોગા પમ્પિંગ સ્ટેશન બંધ કરી અને 16 તારીખે સુજલામ સુફલામ બંધ કરી લીધે એટલે પાક બળે છે। આજના બેઠેલા નેતાઓ ચૂંટણીની અંદર બોલ્યા હતા કે તમારી સુજલામ સુફલામ કાયમી ચાલુ રહેશે, અમારી અચાનક બંધ કરેલી છે સુજલામ સુફલામ, એના લીધે પાક બળેરો છે। અત્યારે છેલ્લા પાણીની જરૂર છે, અમારે ખેડૂતોને ફક્ત જોતું હોય તો 10 દિવસ માટે પાણી જોઈએ છે અને એ તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી ખેડૂતોની માગણી છે। એના અનુસંધાને નાયબ કલેક્ટર સાહેબ શ્રીને દિયોદર આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક ચાલુ કરે એવી અમારી માગણી છે। જો નહીં કરવામાં આવે તો તમામ ખેડૂતો એકઠા થશે, આંદોલન કરશે અને આનો પરિણામ સરકારને ભોગવવું પડશે અને કોઈ પણ ભોગે આ બાજરીના વળતરના લીધા વગર અમે જંપવાના નથી। હવે અમારે 15-10 દાડા ઘણું પાણી જોતું હતું, ચૂંટણી પટ્ટી બીજે દાડે પોણી બંધના નેતા લોકો ભાઈ કેમ કર્યું પૂરું? આ પોણી તો ભગવાનની ભેટ છે। પોણી કડાણા ડેમ, ધરુ ડેમમાં ખૂબ પડ્યું છે, રળી માથે કૂટીને આલવું નથી, ખેડૂતોને હેરાન કરવા દે। અમારા ઢોર મરે, અમારા પશુ મરે, અમારા તળિયે જાતે કોલમાં ઉડી જતી રહી, મોટરો બગડી, બોર ખેડૂતોના બગડી, ચમ બાપથી ખેડૂતોને હેરાન કરવા હોય છે। તો તમે વેચાતું તો પાણી લાવતા નથી। આ પાણી ભગવાનની ભેટ છે, મારો ના સોમળીઓ ફેરવર છે, ફેર ડેમ સલકાઈ નોખીએ, નકર સરકારને ભોગવવો વારો આવીએ, તમને ખેડૂતની આ લાગશે, દીવડા પડશે તમને। પાણી નહીં જાય તો આંદોલન કરશે, કોઈ સરકારથી ડરતા નથી। આખો બનાસકાંઠો જિલ્લો પાણી હારું મરી રહ્યો છે અને અમે આખા બનાસકાંઠાના એક ટકડે ભેળા થઈ અને ઓની લડત લડશે। બસ મારા કેવું છે, સુજલામ સુફલામ કેનાલ બંધ થઈ ગઈ છે। આ સરકાર વારે ઘડીએ ખેડૂતોને કોળિયો આઘો કરે ને પાછો લે। જ્યારે એમને જરૂર હોય ત્યારે ખેડૂતોને પાણી આપવાનું, ચૂંટણી પત્યા પછી પાણી બંધ કરી દેવાનું। 7 તારીખે ચૂંટણી પૂરી થઈ, 16મી તારીખે સુજલામ સુફલામની અંદર પાણી બંધ કર્યું છે। અમે એમને સરકારને વિનંતી કરી, ફક્ત હવે 10 દિવસ માટે જે બાજરીનો પાક છે અને દિવસે દિવસે વધતી ગરમીનો જે પારો દર વર્ષની કરતાં આ વર્ષે ગરમી બહુ છે, પાક બળી જાય એમ છે, તાત્કાલિક સુજલામ સુફલામની અંદર પમ્પિંગ ચાલુ કરી અને પાણી નાખે। વધારામાં બનાસકાંઠા જિલ્લાની અંદર જે પાણીની અત્યારે જે એક પરિસ્થિતિ ઊભી થઈ છે એ વિશે પણ એમને વિનંતી કરીએ સરકારને કે તાત્કાલિક થરાદ અને વાવના અમુક ગામોને બાદ, પશ્ચિમ વિસ્તારના બાદ કરતા આખો પૂર્વનો પટ્ટો જે બનાસકાંઠા જિલ્લાનો અત્યારે ખેડૂત, પશુપાલન અને ખેડૂત સિવાય કોઈ ઉદ્યોગ ધંધો નથી, તો પાણીની ગામડે ગામડે એમની વ્યવસ્થા કરી, તળાવો કે જે કંઈ થતું હોય તાત્કાલિક રીતે એની વ્યવસ્થા કરે તો જ ખેડૂત બચી શકે એમ છે। નકર ખેડૂતને હવે ટૂંક સમયની અંદર હિજરત કરવાનો વારો આવશે, એમાં કોઈ મિનમકન નથી। અમે પણ સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અમારા ખેડૂતોની રાડ ઓપળે। ખેડૂત અન્નદાતા છે, બધાનું પેટ ભરવાવાળો ખેડૂત છે, એટલે તાત્કાલિક અમને પાણી આપે એવી અમારી વિનંતી છે।